હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં, આજના નવા વ્લોગમાં. તો આજે છે ને જમીન નવરા થઈ ગયા પછી વ્લોગ ચાલુ કર્યો છે. લેટ થઈ ગયું થોડુંક, કેમ કે મારા મમ્મી લોકો બેસવા આવ્યા હતા. એમના ફ્રેન્ડ છે ને એમને મળવું હતું. મીન્સ કે એમ એવું છે એની છોકરી મારા જેવડી છે ને તો એ બહાર છે, ત્યારે એમને બહુ યાદ આવે એટલે એ આંટી આજે આવ્યા હતા મળવા. એટલે મમ્મીની બેઠા હતા, પછી જમીન ફ્રી થયા ને કીધું પછી જ ચાલુ કરશું, એટલે બેઠા હતા બધા, બધી વાતો કરતા હતા, મજા આવી જાય. જય શ્રી કૃષ્ણ બાપુ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ હર. સુવિચાર પહેલા કહી દો હાલો. સુવિચાર ને જ્યાં સ્મિત અને મૌન બધું કહી દેતા હોય ત્યાં શબ્દોનું શું કામ છે? સરસ, મસ્ત. કોઈનું હાસ્ય આપણે કરે તો ખબર પડી જાય શું કહેવા, મૌન નહીં ખબર પડી જાય શું કહેવા માંગે. અહીંયા શબ્દ નો વપરાય પછી. હા, ઓલું એમ કે ને કે ચાલાક માણસ હોય ને એ ખાલી જોઈને કહી દે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ બધા મહાદેવ હર. બેન હું વેચવા બેઠા હો પાછો? આ છે 5-5 રૂપિયા લઈ જાઓ. હા, પાંચ થઈ ગયા હવે. હવ પેકિંગ થઈ ગયું. આજ વહેલું કરી નાખ્યું, ને પછી અમે મોડેકથી કર્યા તો સવારના નવરા હતા ને એટલે પછી કરી નાખ્યું પપ્પાએ. હવે પછી નિરાતે ગમે ત્યારે લેવા આવે તો થઈ ગયું હોય તો આવે તો એ ટાઈમે જ, પણ તો એમ થાય કરી નાખે. કર નાખેલું હોય તો સારું. નિરાશ થઈ જાય એમ કે થઈ એટલે જ ને. ગમે ત્યાં આવે ને. હા. અને જો પપ્પાએ છે ને આ બધા ઝાડવામાં ખાતર નાખી દીધા, જો હું તમને બતાવું. મને એ બીક કે ખાતર નાખાય એટલા બધા કે ઓલા થઈ ન જાય, બરી ન જાય. દેશી ખાતર છે ને, જો આમાં નાખ્યું છે. પછી બધામાં ખાતર નાખાય પપ્પાએ. હા, જો આમાં ઓલું થઈ ગયું છે મમ્મી. જોઈ ગયા બધામાં ખાતર નાખાય પપ્પાએ. પાણી જો લીમડો જો મારે મસ્ત ઉપરથી કટ કરવો પડશે. કટ કરે એટલે પછી લાંબો ન થાય, ડાળખીઓ થાય. મસ્તનો થઈ ગયો છે, ઉગશે સરસ. હજી છે ને મેં કાલ જ જોયું, કાલે સ્ટ્રોબેરીનું કેવી રીતે ઓલું કરવાનું ને પપ્પા, એ મેં કાલ જોયું. તમારામાં મેં મોકલ્યું છે. સ્ટ્રોબેરીનું હતું, પછી બીજા 2-3 હતા, બહુ મસ્ત મસ્તના હતા. એ છે ને ઘરે આવી અમારે પ્લાન્ટેશન કરવાનું અમને બહુ ગમે, પણ કેવું થાય કે અમારે અત્યારે બધી વસ્તુ મૂકી છે ને તો જગ્યા નથી, પછી ચાલવાની જગ્યા ન રહી. એ બાજુ કપડાં હુકવાય ને તો અરે થોડુંક માંડી વાળ્યું એવું થઈ ગયું છે. નહીતર બહુ મસ્ત મસ્ત વચ્ચે તમે ઘણા મસ્ત વાવ્યા હતા. કા કેટલા સરસ વાવ્યા હતા, થયા હતા એવા. અમારી ઓલી એટલી સરસ થઈ હતી, અપરાજિતા થઈ હતી ને ધનવેલે એટલી સરસ થઈ છે. પણ હવે ઓલું મંગાવવું છે, નથી, પણ નીચે લટકાવી દીધી છે અત્યારે. લાંબી લાંબી થાય, મસ્તની થઈ ગઈ. એટલા મોટા મોટા પાંદા આવ્યા હતા ને એટલી સરસ થઈ હતી ને. પણ અત્યારે થોડુંક મેનેજમેન્ટ નથી થતું ને એટલે બરાબર નથી થતી. ચાલે હવે. નવસારીનું પ્રખ્યાત હનુમાન દાદાનું મંદિર, આજ તમને એના દર્શન કરાવી. હા, બહુ એનું મહત્વ બહુ છે. તમે દિલથી માનો ને, હા, શ્રદ્ધા રાખો તો તમારી એમ કે મનોકામના પૂર્ણ થઈ જાય પછી, બરાબર ને? વીરવાડી હનુમાનજીનું મંદિર, હનુમાન દાદા વીરવાડી હનુમાનજીનું મંદિર બહુ જૂનું છે. બહુ જૂનું છે. હાલો આજે તમને કોઈ દર્શન કરાવી દઈએ, આજે લાભ આપીએ થોડો. દર્શન કરાવી દઈએ. હા, સારું, ચાલો. જો અહીંયા 24 કલાક ધૂણો થતો હોય અમારે. મૂર્તિ છે હનુમાન દાદા. છન્ના દાદા છે, આમને મંદિરની સ્થાપના કરેલી મહંત છન્ના દાદા. જો મસ્ત જગ્યા છે બધી. અહીંયા રમવાનું છે, બેસવાનું હોય, મનને શાંતિ મળે.
બેસવાની વ્યવસ્થા ઘણી બધી છે કારણ કે ના સારું છે, સરસ બેસવાનું ને બધું સારું મજા છે. આવે એવું છે. છોકરાઓને આમ રમવું હોય તો થોડુંક દૂર પડી જાય, 8-9 દૂર? કિલોમીટર થઈ જાય ઘરથી. દૂર પડી જાય. પેલા તમે હાલીને આવતા, હા, હાલીને ગાજી ત્યાં તો ઘણા હવે પગ બધા દુખે આવે. ને એટલે નકર હાલીને આવતા. મનને બે ઘડી શાંતિ મળે. શાંતિ મળે એમ. જગ્યા એવી છે ને પાછી જંગલમાં વચ્ચે આજુબાજુમાં વાડિયું ને એવું બધું છે એટલે વાતાવરણ એકદમ મસ્ત લાગે બધું. સીધી સિટીઝનમાં જે હોય ને આજે શનિવાર છે તો આજે ભંડારો બી હોય અહીંયા, એટલે પ્રસાદ ને એવું બધું છે જ. જેને લેવો હોય એને છૂટ આજે. દર શનિવારે ભંડારો હોય, પૂનમનો હોય. જો ઉપર ઝાડ બાળ મસ્તીના છે બધે, જંગલમાં બેઠા ને એવું. હાલો અમે આવી ગયા છીએ સ્વામિનારાયણના મંદિરે. ને હવે તમને હવે દર્શન કરાવી સ્વામિનારાયણ. તમને દર્શન કરાવી સ્વામિનારાયણ ભગવાન. મંદિર મસ્ત છે અહીંયા જો. સરસ છે મંદિર બહુ. સ્વામિનારાયણના મંદિર બધા આવા જોઈએ હો, ભવ્ય ભવ્યાથી ભવ્ય એમ કહી તો હાલે. અહીંયાથી મંદિર તમને બતાવી આરસનું બનાવેલું છે. ચાલો તો અંદર જઈને દર્શન કરીએ અને તમને કરાવીએ. સરસ છે ને મંદિર આખું, એની કોતરણી જુઓ તમે, ભવ્યાથી ભવ્ય એકદમ મસ્તી આખો આરસનું બનાવ્યું. કર્યા ને રંજી દર્શન? દર્શન મજા થઈ આવી ગયા ને? હો. બહુ મજા આવી. આ મંદિર એવું જ છે કે આ શાંતિ મંદિરે મળે. એવું છે. દરેક મંદિરમાં શાંતિ બધે. મળે. આ બેઠા હોય ઘડીક વાર દર્શન હા, કર્યા હોય ને દર્શન ઘડીક કર્યા હોય ને હા, ભગવાનની એટલે બની જાય મંદિરે થોડી આવે એટલે મનને બાકી શાંતિ ઝંઝટ તો જોઈએ. જિંદગી આખી રહેવાની જ છે. એ તો અહીંથી બહાર નીકળે એટલે પછી ઝંઝટ ચાલુ. હા, ઝંઝટ ચાલુ છે. ઘડીક બહાર ઘરની બહાર નીકળી એટલે બસ મંદિરે જવા નીકળી ને મંદિર આવી એટલે શાંતિ મને. આવું છે બધું. હાલો હવે ઘરે જવા નીકળીએ. ચાલો ઘરે જઈએ. હા, જો મમ્મીને એ લોકો બહાર ગયા હતા ને તો એ લોકોને આવતા લેટ થઈ ગયું, 8 વાગી ગયા. એટલે પછી કે વડાપાઉં લેતા જાય એમ, બધાય ખાય. ભાવે છે કે હાલે અમારે બધાને ચાલે, વાંધો ન આવે. એટલે વડાપાઉં મમ્મીને ભાવે, પપ્પાને ભાવે, ઓમને ભાવે, મને ભાવે, બધે એટલે બધાને ભાવે મતલબ એમ. એટલે જો વડાપાઉં લઈ આવ્યા છે અને પપ્પાનું ફેવરેટ સોસી. જો આજે તો પપ્પાને વોમિટ થઈ ગઈ નહીં પપ્પા? આ જરી ગયા પેટમાં ગડબડ હતી. પેટમાં ગડબડ હતું એટલે કેમ એમ થઈ ગયું ખબર નહીં પડે. હે? ખબર ન પડી. એટલે કંઈ થાય એવું મજા નહોતી આવતી એટલે કંઈક થયું હતું કે પછી એમનેમ થયું? નહીં, એટલે કાંઈ પહેલાં તો ગડબડ જેવું જ લાગ્યું. જરી કરી પેટમાં દુખવું એવું બધું થયું હતું. એવું છે. એટલે મેં એમ કીધું મેં તો ગડબડ છે ને તો પાઉં વડું નહીં, હું ખીચડી ને એવું તમને ઘરે જઈને કરતો. હવે પેટ ખાલી થઈ ગયું છે એટલે મજા આવે. હા એ કે કઈ નહીં, હવે કે સરસ થઈ ગયું. તે ગેસ જેવું નહોતું ને પપ્પા, ગેસ જેવું હોય તો ઓલું મજા ન આવતી હોય તોય થયું હોય. સોસ્યો એટલે જ લીધો એને. ઓઇલ કલર. એના જેવું હોય કોક વાર થાય. થાય એમ. પણ મેં કીધું પાઉં વડું તો નથી ખાવું એમ તમારે. હા હા બરાબર. તો જો વડાપાઉં લઈ આવ્યા છે, ચાલો બધા વડાપાઉં ખાવા. હાલો હાલો બધે વડાપાઉં ખાવા. આવી જાઓ. ચાલો જમ. ચલો જમવા. હેલો. તો જો
આજે આખો દિવસ મને એટલો બધો કંટાળો આવ્યો છે ને કે વાત જ જવા દો. ખબર નહીં કેમ એટલું બધું, જો કે મારે રોજ કંઈ કામ હોતું નથી, પણ આજે મને બહુ જ કંટાળો આવ્યો છે. એટલી બધી કંટાળી ગઈ ને. મારી એક ફ્રેન્ડનો ફોન આવ્યો તો એની સાથે અત્યારે વાત કરી, એક ફ્રેન્ડની બર્થડે હતી એની સાથે અત્યારે વાત કરી. એમાં એવું છે કેવલ આજે સવારથી ફ્રી નથી, કેમ કે એને મીટિંગ છે તો એને ફોન કરું ને તો એ મારો કોલ રિસીવ નથી કરતા એવું છે. તો અત્યારે ફોન કર્યો, અત્યારે એનો કામ થોડુંક ચાલુ હતું એટલે મને કેવું તને ફ્રી થઈને કે હું તરત જ ફોન કરું, કે સારું વાંધો નહીં, કીધું કરજો. બહુ જ કંટાળો આવે છે. અત્યારે વાગવામાં કેટલા વાગી ગયા છે, 12:30 થઈ ગયા છે, પોણો થઈ ગયો છે. એટલે મેં કીધું વાંધો નહીં, પછી ફોન કરો તમે એમ મને ઊંઘ નહીં આવે, એટલે કીધું વાંધો નહીં ફોન કરો, હું જાગીશ કીધું. સારું ચાલો, તો આજના વ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.